નેત્રંગ તાલુકાના આંજોલી ગામના રહેવાસી અને નેત્રંગ ખાતે આરોગ્ય વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ગણેશભાઈ નાનજીભાઈ વસાવાએ પોતાની લાડકવાઈ દીકરી કાવ્યાબેનના જન્મદિવસ નિમિત્તે સમાજ માટે એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે જન્મદિવસ જેવા પ્રસંગો પર મોટી પાર્ટીઓ, કેક કાપી કે ઝાકમઝાળ ભરી ભવ્ય ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળતો હોય છે, પરંતુ ગણેશભાઈએ આ પરંપરાગત રીતથી અલગ હટીને પોતાની દીકરીના આ વિશેષ દિવસને પર્યાવરણ સંરક્ષણની સેવાની સાથે જોડી દીધો હતો. તેમણે ગામના તમામ ગ્રામજનોને વિવિધ પ્રકારના ફળ અને ઝાડના રોપાઓનું સ્નેહપૂર્વક વિતરણ કરીને પ્રકૃતિની ગોદમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. આ શુભ અવસરે તેમણે ઉપસ્થિત સૌ ગ્રામજનોને માત્ર રોપાઓ વાવવા પૂરતા સીમિત ન રહેતા તેનું બાળકની જેમ જતન કરવા અને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવા સક્રિય સહભાગી બનવા માટે ભાવભરી અપીલ પણ કરી હતી. પોતાના વિચારો વ્યક્ત કરતા ગણેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જન્મદિવસ કે અન્ય પારિવારિક ખુશીના પ્રસંગોને માત્ર ક્ષણિક ઉજવણી પૂરતા મર્યાદિત રાખવાને બદલે જો સમાજ હિત અને પ્રકૃતિ પ્રત્યેની આપણી મૂળભૂત જવાબદારી સાથે સાંકળવામાં આવે તો તે ઉજવણી સાચા અર્થમાં યાદગાર અને સાર્થક બની જાય છે. આપણે જો આજ વૃક્ષોનું વાવેતર અને સાતત્યપૂર્ણ જતન કરીશું તો જ આપણી આવનાર પેઢીને શુદ્ધ હવા, સ્વસ્થ વાતાવરણ અને હરિયાળા પર્યાવરણની અમૂલ્ય ભેટ આપી શકીશું. આરોગ્ય કર્મચારી તરીકે માનવ જીવનમાં પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધને ખૂબ સારી રીતે સમજતા ગણેશભાઈની આ પહેલને આંજોલી ગામના લોકોએ અત્યંત હર્ષ અને ગૌરવ સાથે વધાવી લીધી હતી. ઉપસ્થિત સૌ ગ્રામજનોએ નાની દીકરી કાવ્યાબેનને દીર્ઘાયુ અને ઉજ્જવળ ભવિષ્યની ભાવભરી અગણિત શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે સમાજના અન્ય લોકોએ પણ પ્રેરણા લઈ પોતાના ઘરે આવી જ રીતે દરેક શુભ પ્રસંગોની ઉજવણી, વૃક્ષારોપણ અને સામાજિક કાર્ય સાથે કરવાની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દીકરીના જન્મ